એ હરી સંત મિલન કો જાય અને તજ કે માન મોહ અભિમાન પણ જુજુ જુજુ પાવ્યા ગે ધરો એ તો કોટી કોટી અગ્ન સમાન પણ જુજુ જુજુ પાવ્યા ગે ધરો अरे रे ये तो कोटि यज्ञ समान संत मिलन को जावे तज के मान मोह अभिमान जूजू पाव आगे धरो कोटि यज्ञ समान एम कहेवाय छे के પાંડવોએ યશુમેઘ યજ્ઞ કર્યો છે બધી વિધિ પતી ગઈ છે છેલ્લે અગ્નિ આહુતિ દેવાનો ટાઈમ આવ્યો છે હવન પૂરો થાય પહેલાના જમાનાની અંદર અગ્નિ આપોઆપ પ્રગટ થતી હવનમાં પણ અગ્નિ પ્રગટ નથી એટલે કોઈએ કીધું કે ભાઈ કોઈ આ કૃષ્ણ ભગવાને કીધું કોઈ ભૂખ્યું દુખ્યું લાગે છે અડકે પડકે એને બોલાવીને જમાડો તો પછી આપણો અગ્નિ પૂરો થાય. અર્જુન મોકલે અર્જુનને નદીને કાંઠે એક સાધુ બેઠા હતા અને કીધું કે સાધુ મારે ઘરે તમે જમવા પધારો અને મારો યજ્ઞ પૂરો થાય. તો કે જમવા તો આવું પણ મારે એક ટેક છે કે બોલો તમારી જે ટેક હોય પૂરી થઈ જાય. એ કે મને 100 યજ્ઞનું કોઈ પુણ્ય આપે સંકલ્પ કરી અને તો હું આવું. અર્જુન કે હજી અમારો પહેલો યજ્ઞ છે ને 100 યજ્ઞનું પુણ્ય કેમ આપવું. અર્જુન તો રથ ઘોડા લઈને વિયો ગયો સૈનિક સાથે. યુધિષ્ઠિર આવ્યો. યુધિષ્ઠિરને એમ કીધું પણ હવે કોઈ રીતે આવે નહીં સાધુ. પછી દ્રૌપદી જાય છે કે દ્રૌપદી કે રથ ઘોડા નહીં સાહેલોની સાથે હાલીને જાય છે અને હાલીને જાય એટલે નમન કર્યા ને દંડવત નમન કર્યા. નમનમાં ફેર છે 3 પ્રકારના નમન હોય. હાથ જોડી પગે લાગી અને દંડવત નમન કર્યા અને કે સાધુ મારે ઘરે જમવા પધારો અને મારો હવન અધૂરો છે કે. તો કે જમવા તો આવું આગળ 2 પેલા ભાઈઓ આવ્યા હતા અર્જુન ને કૃષ્ણ. ઓલો ભાઈ યુધિષ્ઠિર રથ ઘોડા લઈને એને કીધું કે મારા ઘરે પધારો પણ મારી ટેક છે કે બોલો કઈ ટેક છે તમારી. એ કે મને કોઈ 100 યજ્ઞનું પુણ્ય આપે તો હું એને ઘરે જમવા જાઉં કે. તો કે આપું એમાં હું કે કરો સંકલ્પ. આમ કરીને આમ જળ હાથમાં લીધું અને સંકલ્પ કરાવ્યો સાધુએ. બોલો એ કે હું મારે ઘરેથી નીકળીને હું 500 ડગલા હાલીને આવી કે તમારું 400 ડગલાનું 100 ડગલાનું યજ્ઞનું પુણ્ય તમે લઈ લો અને 400 ડગલાનું પાછું આપવાનું આવો મારા ઘરે જમવા. તો સંત મિલન કો જાવે ને તજ કે માન મોહ અભિમાન પણ જુજુ જુજુ પાવ્યા ગે ધરો એ તો કોટી કોટી યજ્ઞ સમાન જુજુ. જેમ જેમ ડગલા ભરો ને કોટી કોટી યજ્ઞ સમાન છે. અને સાધુને આવવું પડ્યું 400 યજ્ઞનું પુણ્ય પાછું દેવું પડ્યું અને આવીને જમ્યા અને પછી પાંડવોનો યજ્ઞ પૂરો થયો. તાણે તો આ કૃષ્ણે કીધું પણ રામ નામ રટત રહો ને ધરીને ધરો તમે ધીર પણ કોકદાન આયો અવસર સુધારશે એ તો કૃપા સિંધુ રઘુવીર આયો અવસર સુધારશે એ તો કૃપા સિંધુ રઘુવીર. એક દી કૃષ્ણ એમ કહે છે કે સમય બળવાન છે નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટિયા કોઈ ધનુષ ને કોઈ બાણ. અર્જુન કે એવું કાંઈ ન હોય ભગવાન. જેનું બળ જેની તાકાત જેનું જોર એ હોય. સમય તો આપણે હાથમાં હોય કે. અર્જુનને થોડોક મદ આવી ગયો. માસ 6 માસ થઈ ગયા. દિન ગણતા માસ ગયા. વર્ષે પડી આંતરયાળ સુરત ભૂલી સાહેબા જેને નામે વિસર્યા ને. અર્જુન ભૂલી ગયો. એક દિના સમયે એમ કહેવાય છે જંગલમાં નીકળ્યા ફરવા રથ લઈને કૃષ્ણ અર્જુન 2 ઘોર જંગલમાં પહોંચી ગયા. બપોરનો ટાઈમ ઉનાળાનો તડકો તપી ગયો. કૃષ્ણ કે મારે પાણી પીવું છે પાણી લઈ આવી કે પાણી વગર મારથી હવે કાંઈ
બેહાય નહીં. અર્જુન જાય છે પાણી લેવા, ઘણા આડોળો ઘૂમ્યો પણ ક્યાંય પાણી મળે નહીં. પણ એક જગ્યા પર આમ ગયો ને ત્યાં જેવું તેવું લાગ્યું પાણી રેખું, પણ ત્યાં એક મોટો યોદ્ધો બાઈને હેરાન કરે છે. બાઈ કે મને મૂકી દો, મને મૂકી દો. અને અર્જુન સાંભળી ગયો. અર્જુને ભડકારો મેરે, કોણ છે કે બાઈને કંદડે છે? કે લડવું હોય તો મારી સામે આવી જા, કે આ બાઈને રે હું લડે? કે તો કે તારી રેખા તો ગોતું. કે બાઈને કે તું વહી જાવ. કે આ અર્જુનને મીનો બાણ મારવા ખટાખટ ગાંડવ અર્જુન બાર ટંકાકર બાણ મારતો હતો. પણ ઓલો છોકરો જેમ મલખું પકડે ને એમ ઓલો પકડી લે સામો યોદ્ધો. અર્જુન કે આ તો ભાઈ રે કર્યા રે. કે અને આગળ હાલતો જાય. અર્જુન પાછળ હાલતો જાય, બાણ મારતો હોય ને પાછળ હાલતો જાય. એ કે આ મારી નાખશે. હાલતો પાછળ હાલતો છે, વાહે અથડાનો છે, ઝાડવાર એવું લાગ્યું. એને ત્યાં તો મોટો યોદ્ધો એમ કહેવાય, જબરજસ્ત. એની કરતા મોટો યોદ્ધો પડેલો, એક હાથ અને એક પગ કપાઈ ગયેલો. એને અફળાનો તો રાડ ફાટી ગઈ. અર્જુન કે મને બસાવો, કે આ મને મારી નાખશે આગળ. કે અમારી વાહ આવ્યો છે. કે તો કે મારી વાહ આવી આવી. કે વાહ આવી ગયો. અર્જુન બોલો બેઠો તો અર્જુન ઊભો રહ્યો, દેખાય ને એટલો મોટો યોદ્ધો. બોલો આવ્યો કે ભાઈ અહીંયા એક જમાદોડો છોકરો આવ્યો ને બાણ મારતો હતો આગળ. તો કે આ મારી વાહ આવ્યો. અર્જુન કે આરો મરાવી નાખશે મને. કે આ તો હતાડે સાવ આશરો આપીને. પણ કે હવે તું ઉયો જ અહીંથી. કે ઓલા રાક્ષસને કે તું ઉયો જા, મારા મેં આને આશરો આપ્યો. કે આશરે આવ્યો ને પાછા ન પડીએ, પછી કાયા થાય કુરબાન. એ તો ઓલો વી ગયો. એક હાથ નહોતો, એક પગ નહોતો, એને ડારો દીધો તોય ઓલો યોદ્ધો વી ગયો. એ કે હું અર્જુન, મને આને ભગાડ્યો અને આનો હાથ કપાઈ ગયો છે ને આને ડારો દીધો છે, ઓલો વી ગયો. તો આ કેટલો બળવાનો છે? એને પૂછ્યું કે ભાઈ તમારું કાંઈ ઉપનામ કાંઈ? કે ઉપનામ કાંઈ જાણવાની જરૂર નથી, પણ કે આ તમને આ હાથને પગ કોણે કાપી નાખ્યા? કે અર્જુને એનું નામ ન આપ્યું. કે હું એટલો મોટો બાણાવાળી યોદ્ધો, મને એને પાછો બગાડ્યો. એને તમે બગાડ્યો તો તમે કેટલા, તમારી પદવી કેટલી મોટી, એમ કે તમારું બળ કેટલું? એ કે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું કુરુક્ષેત્રમાં, અને તેથી હું કૌરવ પક્ષે લડતો હતો, અને એક યોદ્ધો હતો અર્જુન કરીને, ફટાફટ મને બાણ મારતો હતો ને, એમાં મારી ભૂલ પડી ગઈ ને એમાં મને હાથને પેક કપાઈ ગયા. કે પણ કે અર્જુન જો મળે ને તો ખાઈ જવો છે એને. કે એની સામે જ અર્જુન વાત કરે છે. અને કા પાંડવોમાંથી એક કે મળે તો આખા ખાઈ જવા છે. કે તો અર્જુને કીધું કે ભાઈ ઠીક લો, મારે ઉતાળ છે અને હું જાઉં છું. એને પોતાની ઓળખાણ ન દેવા ઊભો રહ્યો. એ કે હું પોતે અર્જુન છું. પોતે અર્જુન હતો, પણ એમ ન કીધું કે હું અર્જુન છું. એ કે ઠીક લો, મારે ઉતાળ છે, હું મારે જવા જો. કે તાને જ કીધું ને, દરાબન ધાન નવાન કળબાન માળું હોય, પણ વડા ઘેર જહર નીપજે એ જેની માય હોતલ હોય. પણ ગીરકંઠા જ મોરલાન પીયું મતલબ. પણ એક તો યમાણે ઓઢો ઓહામણો એ દૂધ આપે જળુંગો મેઘ. એક તો ઓઢો યમાણે ઓહામણો અને દૂધો આપે જળુંગો મેઘ. એમ કહેવાય છે જેઠ કોરો જાય ખંડમાં ખટકે નહીં, પછી અષાઢનો એક દિન અમને વહેમો લાગે વીજણા. જેઠ મહિનો હાલ્યો જાય છે, અષાઢ મહિનો બેહડવાની તૈયારી છે, અને ધીરો પૃથ્વીના પડ ઉપર વરસાદ શરૂ થઈ ગયો છે. અને અહીંયા એમ કહેવાય છે કે ઓઢો જામ બહાર નીકળ્યો, બહાર શીપર ઉપર બેઠો રોવે છે, અને દેહ સાંભળી ગયો કે કોટે મોરે ટહુ ક્યાં અને વાદળ સમકી વીજ. આજે મારા ઓઢાને દેહ સાંભળ્યો આવી અષાઢી બીજ. એમાં હોથલ ભાળી ગઈ. હોથલ પદવની ઓઢાની વાત છે. એ કે કેમ આહુડા આવી ગયા? પણ કે કાંઈ નહીં, મને દેહ સાંભળ્યો છે.
પણ તો પીયું ગીરકંઠા સમોરલા ને પીયું મત બોલ પણ બુડીને યા ઘેરો જા એ મારા સીત જાય સોર એ મોરલા કે તું ઉડીને આગો જા અને તું બોલ્યો એટલે મારા વાઢાને દેહ આંબર્યો છે પીયું મત લવ અને તાણે મોરલો બોલ્યો કે અમે ગીરકંઠા છો ગીરકંઠા મોરલા અને કાકર સણી પેટ ભરા પણ અમારી ઋતુ આવે ન બોલીએ એ તો માજા હૈયા એ ફાટ મરા એ કે અમારી ઋતુ આવે ન બોલીએ તો અમારા હૈયા ફાટ ભર્યા અમે ગીર કાંઠાના મોરલા અને આખું વરસ કાંકરા સણીને અમારા પેટ ભરી પણ આ અષાઢ મહિનો આવ્યો હોય અને ન બોલીએ તો અમારા હૈયા ફાટી જાય કે પણ મારીશ તું કે મોરલા અને સિંગડ જા સડાવ પણ ઉડીને યાગો રજા એ મારા સીત જાય સોર ઈ કે મારે મને વિયોગ કરાયમાં તને હું મારીશ કે મોરલા અને ઓથલે તીર કાઢ્યું ખે 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 કરતું માથામાંથી દિલ કાઢ્યું આમ દોરી તાણી તો વડાએ હાથ પકડી લીધો પણ ગેલી દામાં ઘેલડી અને તાણી મત બાંધ દોર પીત ગાળે ટહુક છે એ તું તો કહેતા કે મારી સમોર એ કે મારીમાં ગેલી ધામાં ગેલડીને તાણીને દોર મત બાંધ આ તો ગાળે ટહુક છે કહેતા કે મારી સમોર તાણે મોરલો બોલ્યો કે હે મને બોલવા જો કે હોતલ ને કે તું અમને કોઈ દી સૈન નાખવા થોડી આવી હતી અમારી ઋતુ આવે ને મેં ન બોલી તો અમે મારા હૈયા ફાટ ભર્યા અને કાતો જાજા કાબુલિયા અને કાતો ન જાજા એક કપૂત પણ હેકડી સિમયણ ભલી એ કાય હેકડો એ ભલો સપૂત પણ શિયાળે ભલો સોરઠ ને ભલો યુનાળે ગુજરાત પણ વરસા વેવાંગડ ભલો એ મારે કસ જો બારે માસ